પ્રણામ બધાને. હું આજ છે દીપાલીબેનના મોઢેથી તમે સાંભળશો અને પગના કેટલા પ્રોબ્લેમ હતા, ઉડકાર ચાલુ હતા. 2 મિનિટ તમે જરા કહેશો. મને છે ને એક તો ગેસ બહુ રહેતો અને મારા પગમાં ડાબો પગ છે એ પંજો એકદમ સોજેલો રહેતો. બહુ આખો દિવસ કામ કરીએ તો સોજો ને સોજો જ રહેતો અને પછી પગથી ચલાય નહીં અને સવારે જ્યારે સૂઈને આપણે ઉઠીએ ત્યાં પણ મારાથી ચલાતું નહોતું. આમ પકડી પકડીને ચાલતી. આ બેનની દવા અને માલિશથી મને ઘણું સારું છે, ઘણું એટલે ઘણું સારું છે. મારા ગેસ તો ઘણો જ નીકળી ગયો, કેમ કે બહુ ઓછો ગેસ થાય છે. હું કાંઈ અમુક વસ્તુ જ ખાઈ શકતી હતી, ખાઈ નથી શકતી. હવે એની દવાથી મને ઘણું સારું છે. અને આમની જે દવા આપે છે એ બધી આપણી જૈન વિધિ જે આપણે કે એમાં કાંઈ દવામાં ક્યાંય ઓલું નથી વાપરતા. આપણે બધા આપણે યુઝ કરી શકીએ. એનું તેલ, બધી પ્રોડક્ટ બધી બહુ સરસ છે. તમે જ તમારા મોઢે સમજો કે તમારી પાસે શું શું છે કે જેનો ઉપયોગ આપણા જૈનો કરી શકે. આની અંદર જેટલી બી બધી પ્રોડક્ટ છે ને બધી જૈન જ છે અને બનાવનાર પણ જૈન જ છે કે અને એને ઘરે ઘરે પહોંચાડવાનું કીધું છે. જૈન નહીં પણ અજૈનના ઘરમાં પણ જૈન જ વસ્તુ પહોંચે એના માટે કીધું છે. મેં 62 કેન્સર મટાડ્યા છે, 18 પેરેલાઇસવાળા સાજા કર્યા છે. હાથ પગના દુખાવા, સાંધાના દુખાવા, કોઈ હાલી ના શકતું હોય એ, પગના નખથી માથાના વાળ સુધીની કોઈ પણ બીમારી હોય, જેમ કે થાઇરોઇડ છે તો એ નીકળી જાય છે. ના પોસિબલ નથી, બધું જ શક્ય છે. જેમ વગર દવાએ આમણે પણ બેસાડ્યા બધાને, તો આ ભગવાનની દયા છે કે આ બધું થાય છે અને ઘણા લોકો સાજા થયા છે. ઘણીવાર સામે મળે ત્યારે મને કહે છે હું સાજા થયા તમારાથી, પણ ઘણીવાર હું ઓળખતી પણ નથી, કેમ કે એટલા લોકો સાજા થઈ ગયા છે. વિદેશથી 7,500 લોકો છે જે રાતે હું ઓનલાઈન બધાને સમજાવું છું અને હમણાં 2-3 દિવસ એ જ હાલતું હતું એટલે હું ના પહોંચી શકી. પણ આજે તો નક્કી જ કર્યું હતું આવું જ છે, ગમે એમ થાય. અને હું કાલે છે ને ખાલી 5 મિનિટ જ લઈશ કે ડેમો લઈશ, હું વસ્તુ લઈ આવીશ ને ડેમો લઈશ કે શું આપણે કેમિકલ વાપરીએ છીએ એના કારણે 60 થી 70% બીમાર પડીએ છીએ. અને બીજું મારી પાસે એ છે કે શું ખાવું ને શું ન ખાવું એના કારણે આપણે બીમાર પડીએ છીએ. તો એનાથી બચવાનું છે. બીજા બારે પેકેટ લઈને આપણે છોકરાઓને ના દેવા. મેં આજે સેટેજ રાખ્યો જ છે, એ પેકેટ બિલકુલ ના દેવા, કેમ કે 60 થી 70% આપણે ગામડાની અંદર જાય છે ને તો ગામડાની અંદર પેકેટ જ ખાય છે અને એમાં જે કેમિકલ ભરવામાં આવે છે ને ફૂગાવવામાં આવે છે અને એ ખુલી જાય પછી એને ફૂગ થઈ જાય છે અને છોકરાને ખબર નથી. અને અત્યારે કેટલા છોકરા કિડની લીવરથી ફેલ છે. કાલનો જ મારી પાસે કેસ આવ્યો તો મેં એને કીધું હતું મારી પાસે આનો ઓપ્શન નથી, એનો ઓપરેશન જ થશે પણ એને સાજા કરવા માટે પાછી મારી પ્રોડક્ટ હાલશે, પાછું ન થાય એના માટે. તો ખૂબ ખૂબ ધન્યવાદ નિશાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. અને ઘણા અહીંયા બધા પણ મળ્યા, મને બધાને આનંદ મળ્યો છે અને બધામાં પોઝિટિવિટી આવી જ ગઈ છે. બસ એક વસ્તુ એ ગમી કે ગુસ્સો ના કરવો. એનાથી આપણું શરીરમાં જ પહેલાં એ હું સમજાવું છું, આપણા શરીરમાં જ પહેલાં અગ્નિ થાય છે, સામેવાળાને કાંઈ નહીં થાય. અને સામેવાળાને તમે એક આંગળી ચીંધો છો, 4 તમારી પાસે છે. એટલે વિચારજો ગુસ્સો કરીએ તો શું થશે. પહેલાં શરીર આપણું જ ફેલ થશે. આ મારો પ્રોજેક્ટ છે. અને નિશાબેન આપ બોલ્યા, થેન્ક યુ, તમારો આભાર.